હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. હું વાઘેલા સર તમારું આ ચેનલમાં સ્વાગત કરું છું. તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ધોરણ 12માં કોમર્સના સોલ્યુશનો હું આપી રહ્યો છું. તેમાં હવે આંકડાશાસ્ત્રનું સોલ્યુશન આપવાનું છે. તો તેની વાત લઈએ તો આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, ડી, ઈ અને એફ આ તમામ વિભાગોના સોલ્યુશનો હું આપીશ. તેમાં વિભાગ એ જે છે તે એમસીક્યુ છે, 20 માર્કના છે. તેના તમામ જવાબો અસાઇનમેન્ટમાં અપાયેલા છે. તો આ જવાબો ખાસ પાકા કરવા 20 માર્ક રોકડા લેવાના છે. તેમાં એક પણ માર્ક ઓછો ન આવે, ધ્યાન આપજો ખાસ. બાકી બી, સી, ડી, ઈ, એફ તેના સોલ્યુશનો હું હવે રોજ તમને આપીશ. તો સૌથી પહેલાં બીની વાત લઈએ તો બી સેક્શન ટૂંકા સવાલનો છે અને 10 માર્કનો છે. તેમાં આ પ્રમાણે સવાલો છે. પ્રકરણ 1ના 12 સવાલ છે. પછી પ્રકરણ 2 તેમાં પણ 12 સવાલો છે. પછી ત્રીજા પ્રકરણના પણ જોઈએ તો ત્રીજા પ્રકરણમાં પણ 12 સવાલો છે. ત્યારબાદ ચોથા પ્રકરણમાં એમાં 12 સવાલો છે અને ભાગ 2ના પ્રકરણ 1 તેમાં પણ 12 સવાલો છે. આમ કુલ 60 સવાલો થાય દરેક પ્રકરણના થઈને. હવે જવાબની વાત લઈએ તો સૌથી પહેલાં ભાગ 1નું પ્રકરણ 1 તેના સવાલોના તમામ જવાબો અપાયેલા છે. જેવા કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો, તો સૂત્ર અપાયેલું છે. ત્યારબાદ જીવનની ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા, આધાર વર્ષ એટલે શું, તેલના ભાવનું સૂચકાંક ₹500 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે સુધારો. તો ચોથા જવાબમાં મિત્રો તમને શાંતિથી જોશો તો ખ્યાલ આવશે. તમને એમ જ લાગશે કે આમાં શું સુધારો થયો, પણ કોઈ દિવસ સૂચકાંકમાં કોઈ એકમ લાગતો નથી. એટલે કે રૂપિયા લાગ્યા છે તે ન લાગે, માત્ર સૂચકાંક 500 છે તેમ લખવું પડે. આ ઉપરાંત દરેક સવાલો અપાયેલા છે જે તમે જોયો. ત્યારબાદ પ્રકરણ 2 જો 2ની વાત લઈએ તો 2 યાદચ્છિક ચલ વચ્ચે સહસંબંધકનું માત્ર સ્વરૂપ જાણવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે. આ રીતના બધા સવાલો છે. દરેકના જવાબ આપેલા છે. તમે એક વ્યવસ્થિત બુક બનાવજો અસાઇનમેન્ટ સોલ્યુશનની સ્ટેટની અને તેમાં દરેક જવાબો લખી લેજો. ત્યારબાદ જોઈએ તો પ્રકરણ 3 તેમાં સવાલ પહેલો કે નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. તો નિયત સંબંધાંકની વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ સૂત્ર અપાયેલા છે. નિયત સંબંધ મોડેલ કોને કહેવાય છે તે બધા સવાલો છે. દરેકના જવાબો ખૂબ જ સ્પષ્ટ રીતે અપાયેલા છે. ત્યારબાદ આગળ વધીએ તો ચેપ્ટર 4 તેમાં સવાલ પહેલો સામયિક શ્રેણી શેની માહિતી આપે છે. તો તેના જવાબમાં સામયિક શ્રેણી જે છે એ જુદા જુદા વર્ષના લગતી માહિતી આપે છે. અલગ અલગ વર્ષમાં શું થતું હોય તેની માહિતી આપે છે. ત્યારબાદ સવાલો આગળ જોઈએ તો પછી ભાગ 2 અને તેમાં પ્રકરણ 1 સંભાવના ચેપ્ટર તેમાં નિદર્શ અવકાશની 2 નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે ગુણાકારનો નિયમ લખો. તો ગુણાકારનો નિયમ અપાયેલો છે. 2 ઘટના વિશે ગુણાકાર કઈ રીતે થાય તે. ત્યારબાદ દાખલો આપેલો છે. શરતી સંભાવનાનો દાખલો છે જે ગણેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ સવાલો છે અને ફરીથી છઠ્ઠો દાખલો છે
જે સૂત્ર પ્રમાણે ગણેલો છે એ તફાવત ઘટના છે. ત્યારબાદ દાખલા નંબર 10 તે પૂરક ઘટનાને લગતો દાખલો છે, તેને પણ ગણીને આપેલો છે. તો આ તમામ સવાલોના જવાબો વ્યવસ્થિત લખી લેજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.